સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના ના લાભાર્થીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ 668 લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ પ્રસંગ છે જ્યાં એક જ શહેરના 668 જેટલા લાભાર્થીઓને શોધી તેમના ફોર્મ ભરાવીને એક જ સ્થળેથી સહાયના હુકમો આપવામાં આવ્યા હોય। આ માત્ર સરકારી પ્રક્રિયા નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ છે। લાભાર્થીઓની આંકડાકીય વિગતો રજૂ કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે 197 ગંગા સ્વરૂપા બહેનોને સહાય, 16 લાભાર્થીઓને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ 20,000 રૂપિયાના ચેક અને 445 નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને માસિક 1,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી અમૃતભાઈ ડાભી, તાલુકા પંચાયત ચેરમેન શ્રી અંબારામભાઈ, અગ્રણીઓ સર્વે શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, જીજનાબેન પંડ્યા, દેવાંગભાઈ રાવલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।